અરવલ્લીનો પોલીસકર્મી બોર્ડર વિસ્તારમાં દારૂ કટિંગ કરતો ઝડપાયો છે. 31 પહેલા જ પોલીસ જવાન દારૂની હેરાફેરી કરતો ઝડપાયો. અન્ય એક એસઆરપી જવાન પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે. જિલ્લા એલસીબી પોલીસે શામળાજી બોર્ડર વિસ્તાર અંગે હાથ ઝડપી પાડ્યા છે, જ્યાં રિક્ષામાં 27 પેટી દારૂ લાવીને કારમાં મૂકતી વખતે એલસીબીએ કાર્યવાહી કરી. પોલીસ કર્મચારી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાને બાતમી મળી હતી, તે અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી છે. આગળ તપાસ હાથ ધરવામાં આવી. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે, તેઓએ અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ નીનામા મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે, એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે, એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે. 2 વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે. 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે, એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.